સીઝ કરેલ છે। ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ હર મહાદેવ બમ બમ બોલેના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। આ સાથે જ ભવનાથ તળેટીમાં આવેલા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં પણ મોટી સંખ્યામાં સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। આજરોજ તારીખ 11 થી આગામી 15 સુધી આ મહાશિવરાત્રીનો મેળો ચાલશે। મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગાબાઓની રવાડી નીકળ્યા બાદ ભવનાથ મંદિર ખાતે આવેલા કુંડમાં શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। ત્યારે હાલ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી રહ્યા છે। આજે સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રી એક ભવ્ય ડમરૂ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। આ વર્ષે આ મહાશિવરાત્રીના મેળાને રાજ્ય સરકાર દ્વારા લઘુકુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય। હાલ સમગ્ર વિસ્તારમાં ભજન, ભોજન અને ભક્તિનો માહોલ સર્જાયો છે। સવારે ભરડાવાવ ખાતેથી અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા ભવનાથ મહાદેવ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યા બાદ ભવનાથ મંદિર ખાતેથી આ મેળાનો પ્રારંભ થયો હતો। જૂનાગઢ ગિરિવર ગિરનારની તળેટીની અંદર શિવરાત્રિના મેળાનો શુભારંભ આદરણીય સંતોષીના કરકમળથી ધ્વજાનું પૂજન કરી અને ધ્વજારોહણ સાથે આજે શિવરાત્રિના મેળાનો શુભારંભ થયો છે। 5 દિવસનો આ મેળો એ સંતોનો મેળો છે, ભક્તિનો મેળો છે, ભજનનો મેળો છે અને ભોજનનો મેળો છે। આ મેળાની અંદર તમામ દેશની અંદરથી સંતો આજે આવી અને આ પુણ્યનું ભાથું આજે જનતાને માટે આપી રહ્યા છે। ત્યારે આજની આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે અને સીધી દેખરેખ નીચે મેળાની એક નવી હાઇટ મળે, મેળાની એક નવી ઊંચાઈ આવે, લોકોને એક નવી 11 તારીખથી લઈને 15 તારીખ સુધી આ મહાપર્વ આપણા ત્યાં ઉજવાઈ રહ્યું છે। ત્યારે હું મહાશિવરાત્રિના આ પાવન પર્વમાં વધારવા માટે સૌ ભાવિકોને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર વતી આમંત્રણ આપું છું। આજે સવારે લગભગ 3 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી, જેમાં સ્થાનિક સંતો, પદાધિકારી, અધિકારી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પદયાત્રા ભવનાથ મંદિર પહોંચી ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ ભક્તિમય એક સુંદર વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું। ત્યારબાદ અલગ અલગ જે અખાડાઓ છે, આહવાન અખાડા, અગ્નિ અખાડા, જૂના અખાડા અને વિવિધ આશ્રમો જઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી અને લોકોના સારા આરોગ્ય માટે અને દેશના વિકાસ માટે સૌને પ્રાર્થના કરવામાં આવી। ભવનાથ તીર્થક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં આજે સરસ મજાનો શિવરાત્રી મહાપર્વનો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આહવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધ્રમટ પણ શરૂ થયો છે। જે મહાત્માઓ તપસ્વી પોતાની સાધના આરાધના કરવા માટે આવ્યા છે, ધૂણી પણ આજે ચેતન થઈ છે। સારાય ભાવિકો દર્શન માટે આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે આ મેળાનો પ્રારંભ થઈ અને શિવની ભક્તિમાં લીન થવા માટે ભવનાથ ખૂબ થનગની રહ્યું છે। સારાય ભારત વર્ષમાંથી ભાવિકો આવી રહ્યા છે। આજ આ મેળાનો પ્રારંભ થયો છે। ખૂબ આ મેળામાં આવો, આનંદ માણો અને શિવની ભક્તિમાં લીન થાવ। જય ગિરનારી, ઓમ નમો નારાયણ।